તો ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। મિત્રો ઘણા લાંબા સમયથી આપણે વિડીયો નથી મૂક્યો, એનું એક મારું પર્સનલ રીઝન હતું કે જેના કારણે આપણે વિડીયો મૂકી નથી ગયા આપણી યુટ્યુબ ચેનલમાં। એ બદલ પણ હું ખેડૂત મિત્રોની માફી ચાહું છું કે ભાઈ આપણે ટાઈમસર વિડીયો નથી મૂકી, પણ હવે આપણો રેગ્યુલર વિડીયા આવતા જાય। હવે આજે આપણે ખાસ વાત કરવાની છે મિત્રો કે બધા ખેડૂત મિત્રોના આંબાના પાકની અંદર આ તમે જોઈ શકો છો ફૂલ ખીલી ગયા મોરની અંદર આવી રીતે। હવે મગ્યો બંધાવવાની તૈયારી ફૂલ હાલે છે, તો કઈ કઈ કાળજી લેવી, આપણે કયું ખાતર આપવું, પાણી આપવું કે નહીં, કઈ દવાનો છંટકાવ કરવો, ઓર્ગેનિક કરવો કે કેમિકલ યુક્ત કરવો કે પેસ્ટિસાઇડનો કરવો, એટલે આવી રીતે આ આખી માહિતી આપણે વિડીયોની અંદર જેમ બને એમ ટૂંકી કરીને આપીશું, એટલે જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અને સારી એવી માહિતી મળી જાય। અને આંબાનો પાક એવો છે ખેડૂત મિત્રો કે ભાઈ વરસમાં એક વખત આવે, આપણે સારી માવજત કરીએ તો જ આપણે બેનિફિટ મળે, નહીંતર પછી મળતું નથી, કારણ કે આનો કાંઈ 4 મહિને પાક તો આવતો નથી। એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, અને ખાસ આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ખેતીને લગતી અવનવી માહિતી તમને મળ્યા કરે। હવે આપણે ખાસ મિત્રો વાત કરવાની છે પહેલાં તો કે અત્યારે તમે જોઈ શકો છો કે મારે છંટકાવ ચાલુ છે। હવે હું કઈ દવાનો ઉપયોગ કરું છું, હું મારું છું, એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ કે ભાઈ હું કઈ દવાનો છંટકાવ કરું છું। હવે પહેલો મુદ્દો આપણે ખાસ ખેડૂત મિત્રો એક લઈ લેવો છે કે ભાઈ અત્યારે સમય ફ્લાવરિંગ સમયે આંબાની અંદર આ અત્યારે આજે માનો ને કે બીજો મહિનો છે અને 25 તારીખ છે, એટલે 2 ફેબ્રુઆરી અને 2026ના રોજ આપણે આ વિડીયો બનાવીએ છીએ। હવે આમાં તમે જોઈ શકો છો કે મોરે એવો આવ્યો છે ને, સાથે સાથે કોર પણ આવેલો છે। એટલે હવે કોર આવ્યો હોય તો જો અત્યારે આપણે પાણી આપીએ તો આ કોર વધારે જોર કરી જાય, એટલે એના માટે થઈને આપણે શું કરવું તો કે ભાઈ પાણી અત્યારે બિલકુલ બધા ખેડૂત મિત્રોએ કોઈ આપવાનું નથી ખાસ। તો કે ભાઈ હવે આપણે મગ્યો બંધાવવા માટે તો શું કરવું એમ, તો એમાં ખાસ કરીને જે કેમિકલ બરાબર, એટલે પછી કોઈ પણ જે ઓર્ગેનિક બેઝ ઉપરની દવા હોય એનો છંટકાવ કરવો, કારણ કે વધારે કેમિકલયુક્ત દવાનો અત્યારે આ તમે જોઈ શકો છો કે આ ફૂલ ખીલે છે આ મોરની અંદર, એટલે આ સમયે આવા સમયે બહુ કેમિકલયુક્ત દવાનો યુઝ ન કરવો, કારણ કે જો આપણે વધારે પડતી હાઈ પાવરની દવાનો યુઝ કરશું તો કેવું થાય કે મધમાખી મરી જાય અને ફલનની પ્રક્રિયા બંધ થઈ જાય, તો આપણે એટલું બધું બંધાણ થાય નહીં કેરીના પાકમાં। એટલે ફ્લાવરિંગ સમય એટલે ફૂલ જ્યારે મોરની અંદર ખીલતા હોય ત્યારે હાઈ પાવરની બહુ કેમિકલયુક્ત દવાનો યુઝ ન કરવો જોઈએ। પછી બ્લેક અમૃત કરીને આવે છે જે અક્ષર ફાર્મસીનું, એનો પણ છંટકાવ કરી શકો તો એનાથી બંધારણ ખેડૂત મિત્રો બેસ્ટ થાય, આ 100%ની વાત છે। અને ખાસ એક યાદ રાખવું કે પાણી અત્યારે ન આપવું, નહીંતર આપણે છે ને 20-20-0-13 જે સરદાર કંપનીનું આવે છે એને આપણે કલમના 1 થડ દીઠ 500 ગ્રામ નાખી અને પાણી આપીએ તો પણ મગ્યો સારો બંધાય। પણ પ્રશ્ન એવો છે કે તમે જોઈ શકો છો કે સાથોસાથ મોરની સાથે કોર પણ બહુ આવેલો છે, એટલે આપણે જો ખાતરને પાણી બે આપીશું તો કોર વધારે પડતો જોર કરી જાય અને આપણું ફ્લાવરિંગ એટલું થાય નહીં ખેડૂત મિત્રો। એટલે ખાસ આપણે ખેડૂત મિત્રો કે ભાઈ જે પિયત પણ ન આપવું પડે અને મગ્યો સારો છંટકાવ કરો તો પણ હાલે બ્લેક અમૃત જે આવે છે અક્ષર ફાર્મસીનું એનો પણ છંટકાવ કરી દો, એનાથી બેસ્ટ મગ્યાનું બંધારણ ખેડૂત મિત્રો થાય। હવે હું તમને મારા ફાર્મની વાત કરું, ભાઈ આપણે આગળ વિડીયોમાં વાત કરી હતી કે હું શેનો છંટકાવ કરું છું, એનાથી પણ જે વસ્તુનો હું છંટકાવ કરું ખેડૂત મિત્રો એ પણ હું તમને બતાવું છું કે ભાઈ આ વસ્તુનો હું છંટકાવ કરું છું। એટલે જે વસ્તુ ઓર્ગેનિક બેઝ ઉપર છે, ખુદ ખેડૂત ઘરે બનાવી શકે, પોતાની વાડીએ બનાવી શકે, હું એનો ઉપયોગ કરું છું અને એનાથી પણ બેસ્ટ બંધારણ આંબાના પાકની અંદર થાય, મગ્યાની અંદર, અને બેસ્ટ રિઝલ્ટ પણ મળે છે। તો આપણે અત્યારે તમે જોઈ શકો છો કે બેટરીવાળો પંપ છે 15 લીટરનો, આપણે એમાં ગનનો યુઝ કરેલો છે, જે નાની ગન આવે છે અને આપણે એનો છંટકાવ કરીએ છીએ। હવે હું છંટકાવ કરું છું એનું કેવું રિઝલ્ટ છે એ પણ તમને ખેડૂત મિત્રો હું બતાવું। હવે આ તમે જોઈ શકો છો કે આ હાંડાની અંદર તમને ગૌમૂત્ર દેખાય, જે ગાય માતાનું ગૌમૂત્ર આપણે ભેગું કરેલું છે, આ ઈ છે। હવે આમાં તમે જોઈ શકો છો કે આમાં ગોળ ને ગાય માતાનું દૂધ છે, આ ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો, આનું તમને પ્રમાણ પણ કહું કેટલું કેટલું નાખવાનું છે। અને આ છે આપણે આ કેનની અંદર તમે જોઈ શકો છો ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, આખું ઓર્ગેનિક બધું, આને છાંટવાથી કોઈ પણ જાતની નુકસાન થતી નથી। અને પ્લસ બીજું કે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છાંટવાથી મધમાખીનું વધારે આવરણ આવશે આપણા બગીચાની અંદર, અને પ્લસ બીજું કે ફ્લાવરિંગની સંખ્યા પણ વધશે અને આપણે જે કેરીનું બંધારણ છે બેસ્ટ થાય। હવે આ તમે જોઈ શકો છો 15 લીટરના પંપની અંદર ગૌમૂત્ર કેટલું નાખવાનું છે, તો કે માત્ર ને માત્ર 1 લીટરથી 1.5 લીટર। આ ખાસ ખેડૂત મિત્રો માપ યાદ રાખજો કે ગાય માતાનું ગૌમૂત્ર 15 લીટરના પંપની અંદર 1 થી 1.5 લીટર નાખવાનું છે। હવે આ તમે જોઈ શકો છો કે ગાય માતાનું દૂધ ને ગોળ મેં ભેગું કરેલું છે। હવે આ 15 લીટરના પંપની અંદર તમારે 200 ગ્રામ દૂધ અને 200 ગ્રામ
ગોળ નાખવાનો છે ગાય માતાનો. હવે આ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે. હવે આને તમારે 15 લીટરના પંપની અંદર 3 થી 5 લીટર સુધી 15 લીટરના પંપમાં નાખવાનું છે. બાકીનું જે કાંઈ તમારો પંપ ખાલી રહે ખેડૂત મિત્રો એની અંદર તમારે પાણી એડ કરી દેવાનું છે. અને આંબાના મોર જે અત્યારે ફૂલ ખીલી ગયા એમાં તમારે છંટકાવ કરવાનો છે. એટલે ખેડૂત મિત્રો બેસ્ટ રિઝલ્ટ, અને બેસ્ટ એટલે બેસ્ટમાં બેસ્ટ મગીઓ બંધાશે, સારામાં સારું બંધાણ થાય. હવે ઘણા ખેડૂત મિત્રોનો મને પ્રશ્ન હતો કે ભાઈ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અમારી પાસે નથી. કોઈ વાંધો નહીં, તમારી પાસે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા ન હોય તો તમારી પાસે ગાય હોય તો ગાય માતાનું ગૌમૂત્ર અને દૂધ અને ગોળ, આ 3 વસ્તુ તો હરેક ખેડૂત મિત્રો પાસે હોય. એટલે આનો તમારે છંટકાવ કરી દેવાનો છે. એમાં પણ તમને બેસ્ટ બંધારણમાં રિઝલ્ટ મળશે. ખાસ ખેડૂત મિત્રો આ માહિતી હતી, પણ એક ખાસ ધ્યાન રાખવું કે અત્યારે પાણી ન દેવું, નહીંતર પછી આ જે આ કોર દેખાય છે ને એનું પ્રમાણ વધી જાય અને આપણે મગ્યો એટલો બંધાય નહીં, અથવા તો નાની કેરી છે એને પાડી નાખીએ. કારણ કે નાની કેરી હોય ને કોર આવે એટલે કેરી પડવાનું ચાલુ થઈ જાય. એટલે ખાસ એક ધ્યાન રાખવું કે પાણી અત્યારે ન આપવું. હોપારી જેવડી કેરી થાય ત્યારબાદ પાણી આપવું. ખાસ ખેડૂત મિત્રો આ વિડીયોની માહિતીથી મેં તમને સમજાવ્યા. જો માહિતી મારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અવનવા ખેતીને લગતા વિડીયો તમને મળતા રહે. જય જવાન, જય કિસાન.